જો તમે શોધી રહ્યા હોવ ટાઈપ 5 ડાયાબિટીસ એટલે શું, ટાઈપ 1 અને ટાઈપ 2 થી ટાઈપ 5 ડાયાબિટીસ કેવી રીતે જુદો પડે, ટાઈપ 5 ડાયાબિટીસમાં શું ખાવું અને શું ના ખાવું, તમારી આ તમામ ચિંતાઓનો જવાબ આજના વિડીયોમાં મળવાનો છે. જ્યાં દોસ્તો તો ક્યાંય જશો નહીં, મારી સાથે જોડાયેલા રહો. હું છું દીપ્તેશ અને તમે જો આનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ. દોસ્તો આજનો વિડીયો અત્યંત રોચક અને અત્યંત માહિતીપ્રદ થવાનો છે અને તમને તમારા ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે એક પાયાની સમજણ મળે એવી માહિતી મળવાની છે. તો ચલો દોસ્તો શરૂ કરીએ. દોસ્તો આપણે ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ, ટાઈપ 5 ડાયાબિટીસ કે પછી ભવિષ્યમાં આવતા કોઈ પણ ડાયાબિટીસને સમજવો હોય તો આપણે જે કંઈ પણ શુગર ખાઈએ છીએ એનું આપણા શરીરમાં શું થાય છે, એનું મેટાબોલિઝમ કેવી રીતે થાય છે એ સમજીશું તો આપણે કોઈ પણ ડાયાબિટીસને પહોંચી વળીશું. દોસ્તો આપણે બે ટાઈપની શુગરો ખાઈએ છીએ. એક ડાયરેક્ટ શુગર હોય છે જેને આપણે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ કહીએ છીએ, જ્યારે બીજી ટાઈપની શુગર હોય છે જે ઝડપથી શરીરમાં નથી ઓગળી જતી, એનું નામ છે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ. દોસ્તો સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સની અંદર ડાયરેક્ટ જે તમે ખાંડ ખાઓ, ગોળ ખાઓ અથવા તો ગોળ અને ખાંડ નાખેલી વસ્તુઓ ખાઓ, બેકરીની આઇટમો ખાઓ, આઈસ્ક્રીમ ખાઓ, એ બધું આવે છે. જ્યારે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સમાં આપણા ચયાપચયને શુગર ખેંચી કાઢવી પડે છે મહેનત કરીને. તો આવી જે મહેનત કરવી પડે એવા પદાર્થોમાં તમારું સામાન્ય ભોજન આવી જાય છે. જ્યાં દોસ્તો તમે કંઈ પણ વસ્તુ ખાઓ, રોટલી ખાઓ, શાક ખાઓ, દાળ ખાઓ, ભાત ખાઓ, આ દરેકની અંદર શુગર છુપાયેલું હોય છે અને આ શુગરને ખેંચી કાઢવા માટે આપણા શરીરને મહેનત કરવી પડે છે, એટલે એને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ કહેવાય છે. હવે આ કાર્બોહાઈડ્રેટ્સ ભલે સિમ્પલ હોય કે કોમ્પ્લેક્સ હોય, છેવટે તો એમાંથી શુગર બહાર આવવાનો છે. આપણા આંતરડાની અંદર છૂટો પડેલો શુગર આપણા બ્લડમાં ભળી જઈને આપણા સેલ સુધી એટલે કોષ સુધી પહોંચે છે અને આ શુગરનું કામ આપણા શરીરને શક્તિ આપવાનું, આપણા શરીરને બંધારણ આપવાનું અને આપણા કોષનું રિપેરિંગ, આ બધું પોઝિટિવ કામ હોય છે. પરંતુ જ્યારે કોઈ પણ એવી પરિસ્થિતિ ઊભી થાય કે આ આપણો શુગર જે મહત્વનો છે પરંતુ કામ નથી કરી શકતો, એ પરિસ્થિતિને ડાયાબિટીસ થયો એમ કહેવાય. દોસ્તો ટાઈપ 1 ડાયાબિટીસમાં નાનપણથી જ પેન્ક્રિયાઝ ખરાબ હોય છે, પેન્ક્રિયાઝના બીટા સેલ્સ ખરાબ થાય છે. આપણું શરીર જ આપણા બીટા સેલ્સ ઉપર હુમલો કરીને એને ખતમ કરી નાખે છે અને બીટા સેલ્સ ખતમ થઈ જવાથી આપણું પાનક્રિયાઝ ઇન્સ્યુલિન પ્રોડક્શન ઓછું કરે અથવા નથી કરી શકતું. ઇન્સ્યુલિન ના હોવાના કારણે આપણું શુગર જ્યારે કોષના દરવાજે પહોંચે છે ત્યારે કોષનું તાળું ખોલતું નથી અને એના કારણે બ્લડની અંદર શુગરનું લેવલ વધે જાય છે. દોસ્તો આવા પ્રકારને ટાઈપ 1 ડાયાબિટીસ કહેવાય. એના સિવાય જો તમારું પાનક્રિયાઝ તો કામ કરી શકતું હોય પરંતુ જો તમારું શરીર ઇન્સ્યુલિનને ના ઓળખે, તમારું પ્રત્યેક કોષ ઇન્સ્યુલિનને ઓળખે જ નહીં અને એનું તાળું ખુલે જ નહીં ઇન્સ્યુલિન માટે, તો એવા પ્રકારનું જે ડાયાબિટીસ આપણને થાય એ ટાઈપ 2 ડાયાબિટીસ કહેવાય. ટાઈપ 2 ડાયાબિટીસમાં લાંબે ગાળે ટાઈપ 1 ડાયાબિટીસ જેવી અસર થાય અને પેન્ક્રિયાઝ પણ નબળું પડવા માંડે. દોસ્તો ટાઈપ 2 ડાયાબિટીસ એ આપણી લાઈફસ્ટાઈલના આધારિત છે અથવા તો આપણને હેરિડિટીમાં એટલે કે વારસાગત રીતે મળેલો રોગ છે. વારસાગત રીતે રોગ એવી રીતે આવે કે આપણા બાપ દાદાઓએ પણ શુગર વધારે ખાધી હોય અને એમને પણ પેન્ક્રિયાઝ અને શરીરના સેલની અંદર અસર થઈ હોય, એ બધું ડીએનએમાં વળાઈને આપણા શરીરમાં આવે. દોસ્તો અત્યાર સુધી ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ જાણીતા હતા અને ડૉક્ટરો અમુક બાબતોમાં મૂંઝાતા હતા. અમુક પેશન્ટ એવા હતા કે એમને ના ટાઈપ 1 ડાયાબિટીસ લાગુ પડે ના ટાઈપ 2 ડાયાબિટીસ લાગુ પડે. પરિસ્થિતિ એવી થતી હતી કે એવા દર્દીઓની અંદર પાનક્રિયાઝ બરાબર કામ નહોતું કરતું પરંતુ એમનું શરીર વધારે પડતું ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ધરાવતું હતું. દોસ્તો હવે તમને થશે કે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી એટલે
શું? તો દોસ્તો, જ્યારે પણ આપણું શરીર ઇન્સ્યુલિનને ઓળખે અને એને કામ કરવા દે એને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી કહેવાય. દોસ્તો, જ્યારે પણ આપણું શરીર ઇન્સ્યુલિનને ના ઓળખે અને ઇન્સ્યુલિનનો વિરોધ કરે એટલે કે એનું રેઝિસ્ટ કરે એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય. તમારું પેનક્રિયાસ નિષ્ક્રિય હોય છે અથવા તો ઓછું સક્રિય હોય છે, પરંતુ તમારું શરીર ઇન્સ્યુલિન માટે ખૂબ જ સક્રિય હોય છે અને જરા પણ જો ઇન્સ્યુલિન મળી જાય તો તરત જ તમારા શુગરને બ્લડમાંથી ખાલી કરી નાખે છે. એટલે આ એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થતી હતી કે જેની અંદર જો દર્દીને થોડી પણ દવા આપવામાં આવે તો એ દર્દી એકદમ હાઇપોગ્લાયસેમિયા એટલે કે શુગર એકદમ ખલાસ થઈને બેભાન થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થતી હતી. તો દોસ્તો, આ બધી પરિસ્થિતિને યોગ્ય રીતે મેડિકલી સારવાર કરવા, એની વ્યાખ્યા કરવા માટે અને એના માટે યોગ્ય દવાઓ શોધવા માટે એક નવો પ્રકાર શોધવામાં આવ્યો. એ પ્રકારનું નામ છે ટાઈપ 5 ડાયાબિટીસ. દોસ્તો, આવો જોઈએ કે ટાઈપ 5 ડાયાબિટીસ કોને થઈ શકે છે. તો દોસ્તો, ટાઈપ 5 ડાયાબિટીસ ખાસ કરીને પોષણ ના મળતા બાળકો અથવા તો પોષણ તો હોય ઘરમાં પરિસ્થિતિ સારી હોય પરંતુ શું ખાવું અને શું ના ખાવું એની ખબર ના હોય અને જો યોગ્ય માત્રામાં બેલેન્સ માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ, વિટામિન્સ અને મિનરલ્સ ના મળે તો એવા બાળકોને આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. દોસ્તો, ખાસ કરીને ગરીબ એરિયામાં કે ગરીબ દેશોમાં હોય છે, પરંતુ અમીર લોકોને પણ જો બાળકોને શું ખવડાવવું કે ના ખવડાવવું ખબર ના પડે તો નાની ઉંમરથી જ આ પરિસ્થિતિનો પાયો નંખાય છે અને પછી જે બાળકો ઊભા થાય છે એ યુવાનો અંડરવેટ હોય છે અને આ અંડરવેટ યુવાનોની અંદર ટાઈપ 5 ડાયાબિટીસ હોય છે. દોસ્તો, આ ડાયાબિટીસ યોગ્ય પોષણના અભાવે થતો હોવાથી આ ડાયાબિટીસનું ટેકનિકલ નામ MRDM રાખવામાં આવ્યું અને નામ જ બતાવે છે કે ટાઈપ 5 ડાયાબિટીસમાં આપણે શું કરવું જોઈએ. દોસ્તો, તમે જાણો છો આપણા દેશમાં 101 મિલિયન લોકો ડાયાબિટીક છે અને 25 મિલિયન લોકો પ્રી ડાયાબિટીક છે અને 11 મિલિયન લોકોની આંખો ઉપર અસર થયેલી છે. આની અંદર નવા આંકડા ના ઉમેરાય એના માટે આપણે યોગ્ય પોષણ જો ના શીખીએ, બાળકોને યોગ્ય પોષણ ના આપીએ તો છતાં પૈસે કે છતાં ધાને આપણને ટાઈપ 5 ડાયાબિટીસ થઈ શકે છે. કારણ કે બાળપણમાં જ્યારે યોગ્ય પોષણ ના મળે ત્યારે આપણું પાનક્રિયાસ નબળું પડે અને જ્યારે પાનક્રિયાસ નબળું પડે એની સાથે સાથે આપણા સેલ ઉપર પણ અસર થાય ત્યારે એક એવી કન્ડિશન ઊભી થાય કે પાનક્રિયાસ ઇન્સ્યુલિન ઓછું ઉત્પન્ન કરે અને સેલને ખૂબ ઇન્સ્યુલિન જોતું હોય એટલે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખૂબ વધી જાય. દોસ્તો, આની અંદર ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસથી ટાઈપ 5 ડાયાબિટીસ અલગ પડે છે. આપણા જાણીતા બે પ્રકારો ટાઈપ 1 અને ટાઈપ 2માં ખાસ કરીને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઓછી થતી જણાય છે, જ્યારે આ ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખૂબ વધી જાય એ મોટી તકલીફ થતી હોય છે. બીજો એક ખાસ ડિફરન્સ છે કે ટાઈપ 2 ડાયાબિટીસ ઓબેસિટીથી બેઠાડું જીવનથી થતું હોય છે, જ્યારે ટાઈપ 5 ડાયાબિટીસ આપણને માલન્યુટ્રિશન એટલે કે પોષણના અભાવના કારણે થઈ શકે છે. દોસ્તો, મારી પાસે લિસ્ટ છે કે કયા લોકો હાઈ રિસ્ક ઉપર હોય છે ટાઈપ 5 ડાયાબિટીસ માટે. દોસ્તો, એવા શિશુઓ અને બાળકો જે બાળકોને પોષણ બરાબર ના મળતું હોય. બીજા એવા લોકો છે જેની BMI 18.5થી ઓછી થતી હોય એટલે કે એકદમ પતલા હોય એ લોકોને ટાઈપ 5 ડાયાબિટીસ થઈ શકે છે. બીજા એવા લોકો છે કે ગામડાની અંદર બરાબર ભોજન મળતું નથી, આવા ભોજન ના મળતા બાળકોની અંદર ટાઈપ 5 ડાયાબિટીસનો પાયો નંખાઈ શકે છે. એવા બાળકોમાં પણ ટાઈપ 5 ડાયાબિટીસનો પાયો નંખાય છે જે બાળકોને વારે ઘડીએ ઇન્ફેક્શન લાગુ પડતા હોય અથવા તો એ બાળકોનો વિકાસ રૂંધાઈ ગયો હોય. એવા વ્યક્તિઓ પણ ટાઈપ 5 ડાયાબિટીસના શિકાર બને છે જે વ્યક્તિઓને પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ એની અંદર ઝીંક, આયર્ન અને વિટામિન A ખાસ છે. જો આ બધું જે વ્યક્તિઓને બરાબર ના મળતું હોય
અથવા તો એમને ખબર ના પડતી હોય કે કયા ફૂડમાંથી કયા ખોરાકમાંથી આ બધું મળે તો એમને ટાઈપ 5 ડાયાબિટીસ થઈ શકે છે. તો ટાઈપ 5 ડાયાબિટીસનું ડાયગ્નોસિસ કરવા માટે ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ લેવલ જે 126થી વધારે આવે તો એને આપણે ટાઈપ 5 ડાયાબિટીસની એક સંભાવનામાં ગણી શકાય છે, અથવા તો A1C એમનું 6.5થી વધારે આવતું હોય છે. બીજો એક ટેસ્ટ છે સી પેપ્ટાઇડ લેવલ્સ, જ્યાં દોસ્તો જ્યારે પણ સી પેપ્ટાઇડ લેવલ લો આવે તો એક શક્યતા ઊભી થાય કે કદાચ એમને ટાઈપ 5 ડાયાબિટીસ હોઈ શકે છે. એના સિવાય એન્ટીબોડીઝનું જ્યારે આપણે ટેસ્ટ કરીએ તો એમના શરીરમાં એન્ટીબોડીઝ નથી હોતી, એટલે કે એમનું જ શરીર એમના પાનક્રિયાઝ ઉપર હુમલો નથી કરતું, એટલે કે ટાઈપ 1 ડાયાબિટીસની શક્યતા અહીંયા નિવારી શકાય છે. દોસ્તો એના સિવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું જ્યારે આપણે માપ કાઢીએ છીએ લેબોરેટરીની અંદર તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ નથી મળતું. એનો અર્થ એ થયો કે એમની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે હશે. આ એક મુખ્ય પેરામીટર છે જેનાથી ટાઈપ 5 ડાયાબિટીસની શંકા દ્રઢ બનતી જાય છે. દોસ્તો લેબ ટેસ્ટ સિવાય પણ જો પોષણ જ ના દેખાતું હોય તો એ સમજી જવાય કે એમને પોષણ નથી દેખાતું, નબળાઈ છે, તો ટાઈપ 5 ડાયાબિટીસની કેટેગરીમાં આવી શકે. દોસ્તો બીજી જો ગહન તપાસ કરવામાં આવે અને પેનક્રિયાઝનો MRI કરવામાં આવે તો પેનક્રિયાઝની ઉપર ફાઇબ્રોસિસ એટલે કે ગાંઠો દેખાય, અથવા તો પેનક્રિયાઝ ઉપર છારી બાજી ગયેલી દેખાય તો એવું સમજી શકાય છે કે ટાઈપ 5 ડાયાબિટીસની એક આ નિશાની હોઈ શકે. દોસ્તો આગળ વધતા પહેલાં એક ખાસ મહત્વની વાત, જો દોસ્તો તમે હજુ સુધી હેલ્થ કેમ્પસને સબસ્ક્રાઈબ ના કરી શક્યા હોય તો અત્યારે જ કરી દો કે જેથી આવી ઇમ્પોર્ટન્ટ માહિતી ચૂકી ના જાઓ. આ વિડીયોને એક લાઈક અને કોમેન્ટ તમારે જરૂરથી કરવાની છે. તમારી એક લાઈક ને એક કોમેન્ટ અમને ખૂબ જ સારી પ્રેરણા આપે છે અને અમે તમારા માટે નવી નવી ઇન્ફોર્મેશન લઈને આવીએ છીએ. દોસ્તો આવો જોઈએ કે ટાઈપ 5 ડાયાબિટીસ ડાયગ્નોસિસ થઈ ગયા પછી શું કરવું. તો સૌથી પહેલું કામ તમારે યોગ્ય આહાર કેવી રીતે લેવો, શામાંથી શું મળે એ બધું જ જાણી લેવું પડે અને તમને પ્રોટીન્સ, વિટામિન્સ, મિનરલ્સ એ બધું જ મળે એવું ભોજન ચાલુ કરી દેવું જોઈએ. એમાં ખાસ કરીને ઝીંક, વિટામિન સી, વિટામિન એ અને પ્રોટીન તો એકદમ ખાસ અગત્યના છે. દોસ્તો એના સિવાય આની અંદર શરીરની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખૂબ એક્ટિવ હોવાથી જ્યારે પણ કોઈ પણ દવા હોય તો એનો લો ડોઝ આપવો જોઈએ. જો વધારે દવા લો તો હાઇપોગ્લાયસેમિયા એટલે કે બેભાન થઈ જાય એ પરિસ્થિતિ ઊભી થાય. એટલે આ પરિસ્થિતિ ઊભી થવાની જ છે એમ માનીને પેશન્ટને અને એના કુટુંબીજનોએ હાઇપોગ્લાયસેમિયાની સારવાર અથવા તો ફર્સ્ટ એડ કેવી રીતે કરી શકાય એ શીખવું જોઈએ. એના સિવાય બ્લડ ગ્લુકોઝનું લેવલ ચોક્કસ રીતે સતત માપે જવું પડે કે જેથી હાઇપોગ્લાયસેમિયા પણ ના થાય અને શુગરનો સ્પાઇક પણ ના મળે. દોસ્તો આવા ટાઈપ 5ના રોગીઓ માટે કન્ટિન્યુઅસ બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ સિસ્ટમ ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. દોસ્તો આવો જોઈએ ટાઈપ 5 દર્દીઓનું ડાયટ. દોસ્તો ટાઈપ 5 દર્દીઓએ પોતાના ડાયટમાં ટોફુ પનીર, એના સિવાય વિટામિન એ મળે એવા તમામ શાકભાજી, વિટામિન સી મળે એના માટે સાઇટ્રસ ફ્રૂટ પોતાના ભોજનમાં સામેલ કરવા જોઈએ. એના સિવાય ઝીંક અને મેગ્નેશિયમ સારા હોય એવા તમામ શાકભાજી અને ફળોને પણ પોતાના આહારમાં સ્થાન આપવું જોઈએ. સાથે સાથે પોતાનું ભોજન બેલેન્સ બનાવવું જોઈએ કે જેથી ફળ ખાઈએ તો એનું શુગર વધે નહીં. એટલે જે પણ પોર્શન કંટ્રોલ પણ તમારે શીખવો પડે. દોસ્તો ડાયાબિટીસમાં કયા ભોજનમાંથી તમને કયા તત્વો મળશે એની A to Z અને સૂક્ષ્મથી સૂક્ષ્મ માહિતી મેં મારા તમામ વિડીયોમાં આપેલી છે. જો તમે મારા તમામ વિડીયો જોશો તો તમને ખબર પડશે કે ડાયાબિટીસમાં શું ખાવું, કયા પદાર્થમાંથી શું મળે, કેટલું ખાવું, આ બધી જ માહિતી, આ બધો જ અભ્યાસ તમે કરી શકશો. ડાયટમાં શું ના લેવું, તો બહારના પદાર્થો, પેકેટવાળા પદાર્થો, બેકરી આઇટમો અને ઘરમાં પણ ખાંડ, ગોળ
એવા સીધા કાર્બોહાઈડ્રેટ્સવાળા પદાર્થો ના લેવા જોઈએ. તો આવા પેશન્ટોએ મેદો પણ ના ખાવો જોઈએ. જો ડાયટની જ આપણે વાત આગળ કરીએ તો ડાયટમાં તમારે સંતુલિત માત્રાના ભોજનોની શ્રેણી તૈયાર કરવી પડશે. એટલે કે એક સાથે વધારે ભોજન નહીં, પરંતુ આખા દિવસમાં પ્લાનિંગ કરીને, અને આ પ્લાનમાં દરેક ભોજનમાં સંતુલિત માત્રામાં તમને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ, વિટામિન્સ, મિનરલ્સ આ બધું મળે એવી રીતે જ આયોજન કરવાનું છે. એના સિવાય એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે, તમારે આખો દિવસ હાઇડ્રેટેડ રહેવાનું છે. તો એ 3 લીટર પાણી તમારે રેગ્યુલર લેવાનું છે. એના સિવાય તમારે છાશ, નારિયેળનું પાણી, ગ્રીન ટી એવા બધા પીણાઓનો તમારા જીવનમાં સમાવેશ કરવાનો છે. એની સામે બહારના કોલ્ડ ડ્રિંક્સ કે પછી પેકેટવાળા ડ્રિંક્સ, મેંગો ડ્રિંક્સ એ બધું એવોઇડ કરવાનું છે. દોસ્તો, એક સવાલ એવો થાય કે શું ટાઈપ 2 ડાયાબિટીસ માટે જે ઇન્ફોર્મેશન આપણી જોડે હોય છે એ બધી જ ઇન્ફોર્મેશન ટાઈપ 5માં એપ્લાય કરીએ તો ફાયદો થાય કે નુકસાન થાય? તો દોસ્તો, ટાઈપ 2 ડાયાબિટીસમાં જે આપણે ધ્યાન રાખવાનું હોય છે, દાખલા તરીકે ડાયટનું ધ્યાન રાખવું પડે, કસરત કરવી પડે, સ્ટ્રેસ રિમૂવ કરવો પડે. આ બધું જ ધ્યાન જો તમે ટાઈપ 5માં પણ રાખશો તો તમને ફાયદો જ થવાનો છે. ટાઈપ 5 ડાયાબિટીસ અંગેની હજુ પણ કોઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી પૂછી શકો છો. એનો જવાબ તમને અત્યંત માહિતીપ્રદ રીતે આપવાની જરૂરથી કોશિશ કરીશ.